ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન અનુસાર નવી બોડીની રચના કરવામાં આવી હતી। માંડવી તાલુકા પંચાયત હોલ ખાતે આજે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જ્યાં બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ગાઈડલાઈન મુજબ વિવિધ હોદ્દેદારો માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું। માંડવી તાલુકા ભાજપ પ્રભારી દિનેશભાઈ પટેલ દ્વારા મેન્ડેટનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ તરીકે શારદાબેન કમલેશભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રીતેશભાઈ પ્રેમાભાઈ ચૌધરીના નામોની જાહેરાત કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે જયંતિભાઈ બાબુભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતા તરીકે કમલેશભાઈ જશવંતભાઈ ચૌધરી તથા દંડક તરીકે સુમિત્રાબેન વસાવાની વરણી કરવામાં આવી હતી। નવી બોડીની રચનાને કાર્યકરો દ્વારા ઉમળકાભેર વધાવવામાં આવી હતી અને હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ત્યારબાદ ટીડીઓ રાજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નીરવભાઈ લાડ, તાલુકા ભાજપ પ્રમુખ આશીષભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।